તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. પહેલાં તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, વાગી ગયા છે 6:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. સવારમાં મમ્મીએ ગાય દઈ નાખી છે. સવારમાં માજી ઉપડે છે ખેતરમાં. આજે ખેતરમાં હેડે વહેલા તો માજી સવારમાં ખેતરમાં ઉપડ્યા છે. અને સવારમાં ત્યાં આવી ગયો છે મોર દોણા ખાવા માટે, નહીં માજી? તો ત્યાં મોર આવી ગયો છે દોણા ખાવા માટે સવારમાં. તો સવારમાં વહેલા આવી ગયો છે દાણા ખાવા માટે. તો એક મમ્મીને ચા પીવું છે. સવારમાં મમ્મીએ ગાયો ધોઈને અને ચા પીવા માટે આવી ગયો છે. તો મમ્મીને ચા પીવું છે. પપ્પા વગર ચા પીવું છે સવારમાં. તો વકન સૃષ્ટિને શું કરે છે? સૃષ્ટિ, ગુડ મોર્નિંગ. તો સવારમાં સૃષ્ટિને ચા પી લીધું. સૃષ્ટિ ચા પીધો બાકી છે? બાકી તક પીવાનું છે. હા, બાકી છે લેતા. તો સવારમાં એ ગાયો દઈને આવી ગયો છે. સવારમાં બધા ચા પીવાનું બાકી છે. અડધો પી લીધો છે. તો મારા બાકી છે. બીજાને પીવાનું હોય તો ખબર નહીં, પણ મારા તો બાકી જ છે. તો હું ચા પીવા માટે જાઉં છું. તો ગાઈસ, પપ્પા ખેતરમાંથી આવી ગયા છે અને દારી હોશ કરે છે. ભાગી નાખ્યું પા તાન ભાગી ગયું છે કે નીકળી ગયું વાયર બધું. તો પપ્પા દારી હોશ કરે છે કારણ કે દારિયું હલી ગયું છે એટલા માટે. અને કદાચ મમ્મી ખેતરમાંથી આવી ઊંઘી દે છે. મમ્મી, ભૂખ લાગી છે કે ના? હા, કે નહીં લાગી? માપા તો નહીં ખાવાનું કાઢતું? ઓ ના, અત્યારે સારું શાક બનાવ્યું છે. ગારની હેગો કોણ લાવ્યું? યો તો મળે જ નહીં. હવે પપ્પા તહેલા હતા ગારની હેગો. હા, તને તો વાતો તારે ખાવાનું નહીં કે? હા, અને તો વાંધો મળે જ નહીં કે? તો ગાઈસ, હવે થઈ છે રોટલા. તો રોટલા થઈ છે ગવાના. અને શાક તો પેલી સાઈડ થઈ ગયું છે. તો હવે રોટલા થઈ છે. તો શેધાજીને તો આજે ઘેર નહીં. બે જણા ઈડર નહીં, મહેસાણા જાય. શેધાજી પ્રકાશ બે જણા મહેસાણા જશે. તો એકણ રોટલા થઈ છે. શાક પેલી સાઈડ થઈ ગયું છે. અને માજી તો ત્યાં ગયો છે. માજી, ભૂખ નહીં લાગી? તાન ખાવાનું તો થઈ ગયું. પડી મોં હું ઠરે ઠંડા ના ભાવ, હું ના ભાવ. દોત પડી જતા હવે કશું ના થાય. દોત તો કશું ના થાય. હા, શું ઉના નહીં ઠંડુ થયું નું શું ઉના? હા, હું તો હેડો ખાવા. શાક તો ટાઢું જ છે. વળી જાતનું સુલા પર મેળ્યું ટાઢા. તો ગાઈસ, ખાવાનું થઈ ગયું છે. અને માજી વકણું ગયો છે. અને રોટલા થઈ છે. તો ચલો ખાઈ લઈએ કારણ કે ખાવાનું તો થઈ ગયું છે. તો બધા મમ્મી એમ કહે ખાવાનું છે. મમ્મી, ખાવાનું કાઢી હેડ, આપણે થઈ ગયું છે. પપ્પાને તો ખાવાનું નહીં. કાઢજે, ભૂખ લાગી છે. તો ગાઈસ, મમ્મીને બે જણો ખાવા માટે બેસી ગયો છે. અને માજી આવી ગયો છે. માજી, આ તો બે જણો મોસા પર બેસી ગયો છે ખાવા. તારા તો બે જણો બેસી ગયો છે. એવું હોય? પણ માજી, એ બધા જમવાના જતા રહે. એ બધા જમવાના જતા રહે. પણ તવારા જમવાના હતા ને, તવારા એ જમવાના જતા રહ્યા. નવા જમવાના સાથે આમ તો લોકો પેલા શું કહેવાય, બેડ એટલે પલંગ ઉપર બેહીને ખાઈ છે. સોફા ઉપર બેહીને ખાઈ છે. એરા જમવાના આયા. તો આ બધો ખાવા માટે બેસી ગયો છે. હું એ ખાવા માટે બેસી ગયો છું. તો પહેલાં અમે ખાઈ લઈએ. અને માજી તો શાક કાઢવા માટે દઈશ. તો ગવારનું શાક અને ઘઉંનો રોટલો બનાવ્યો તો સરસ મજાનો. તો છાશ તો સ ના, પણ શાકનો રોટલો સાથે ખાઈ લઈએ અમે. કોથળા પડ્યા હતા એ પહેલાં બધા અમે થઈને અંદર મૂકી દીધા છે. અને એકન તો ઘસી અને આવી ગયા છે. તો એકન તમે બધા કોથળા અંદર ગોઠવી નાખ્યા છે. તો કમ્પ્લીટ કોથળા કરી નાખ્યા છે. બધા કોથળા લાઇનસર ગોઠવી નાખ્યા છે. આવું એક કામ કરવાનું છે. પેલા બોરા પડ્યા એ રાતે ગોઠવવાના છે. તો હવે બધા જઈએ તો બોરા ગોઠવી નાખીએ. ફાઇનલી ગાય એકન તો ચા મુકાય છે. ચા મુકાય અને આદુ તો સજ નાખ. મને તો આદા વગર તો પીવાનું ગમતો જ નહીં. આદુ સિવાય તો ચા પીવો જ નહીં. આજ તો આદુ લેતા આવું.
તો ચા મુકાય તો એકણ માજી દહીણું કર્યું માજી દહીણું કરજો કે ના હા તે શર્મા કઢાય તો કોકરા છે હા ઢેપો છે તે છેલ્લા સાફ કરે હજી આટલા જ સાફ કરે તને તો ને સાફ નહીં કરતી માજી તો માજી દહીણું કર્યું છે પણ આમ તો મેલો 100 વાગ્યા 1:30 થયા એ તો કાલે વહેલા કરવાની એટલે મજરા આવે કે આમ તાર દાળો હાથમાં હા તો માજી વકણ દહીણું કરે છે સૃષ્ટિ શું થાય સૃષ્ટિ તું શું હતી પેલા મને કે અને તું ગોળી છો એટલે એમ કે હા કોણ લાવ્યું તારા પપ્પા લાવ્યા હા કોણ લાવ્યું હા તો સૃષ્ટિ ગોળી ખાવા જાય છે નકન ચા મુકાઈ ગયો છે અને ઘરમાં શૂટિંગ વાળા આવી ગયા છે ને આ તો ચાનો વાસણ લઈને આવી ગયો અને ઘરની તો ભોય પડી ગઈ તો એકણ ગાય શૂટિંગ કરવાનું છે અને પ્રકાશ લાવ્યો છે કપડો પ્રકાશ શોથી લાવ્યો કપડો પ્રકાશ તો ગાય મમ્મી ગાય દોવા માટે જતી રહી છે શ્રદ્ધાજી નાહવા માટે જતા રહ્યા માજી હજીએ દહીણું કર્યું ના પાડીને આવ્યો તો નકર ચા મૂક્યો છે એટલે બેસી રહ્યો છું તો એકણ બધા શૂટિંગ વાળા આવી ગયા છે તો શૂટિંગ ચાલુ કરવાનું છે પણ થોડી વાર રહી શાક થઈ ગયું છે ને મમ્મી તો શાક લઈને ઘરમાં જાય છે શ્રદ્ધાજી એકણ મેચ જોઉં છું તો મમ્મી એવું શાક લઈને અને ઘરમાં જાય છે અને એકણ બધો ખાવાની એ વાટ જોઈને બેસી રહ્યો છે સૃષ્ટિને એ મમ્મીને બધો મારી ભૂખ લાગી છે કે નહીં લાગી તો નહીં લાગી તાણ મૂકી જ નહીં લાગી ભાઈ બધો ભૂખ લાગી છે એટલે ખાવાની વાત જઈને બેઠો છે ઓ શું મમ કરે બલ્લો બલ્લો શું મમ કરો છો શું મમ કરે તો બધા ઊંઘ્યો છે અને આમ ખાવાનું મમ્મી કાઢે છે ખાવાનું તો કમ્પ્લીટ થઈ ગયું છે પપ્પા એ પપ્પા ખાવા તો પપ્પા આમ ખાવા આવું છું શ્રદ્ધાજી ભાઈ મેચ જોઉં છું નકર આમ ખાવાની તૈયારી કરી ખાવા માટે બેસે છે ના તો બધા લડો લડો